હેલો વિદ્યાર્થીઓ, હવે ચાલુ કરીશું આપણે ચેપ્ટર 12ની આગળની થિયરી ચલાવીશું અને એક દાખલો હોમવર્કમાં આપીશ. તમારે મેં બોર્ડ ઉપર સમજાવી હતી વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિત ઉર્જા. હવે આજે આપણે દેખીશું ડાયપોલ એવી તક મૂકેલું હોય વિદ્યુત ક્ષેત્રમાં તો ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી? યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડોટ ઈ અદિશ ગુણાકાર એટલે પી ઈ કોસ થીટા. U ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ઈ કોસ થીટા. પી એટલે ડાયપોલ મોમેન્ટ, ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર અને દેખવું હોય તો દેખાડી દો માઇનસ પી ડોટ ઈ એટલે કે માઇનસ પી ઈ કોસ થીટા તારવો. આવો સવાલ આવે તો આગળને થોડુંક રિવિઝન દેખી લે. રિવિઝનમાં શું હતું, આપણે જેટલું ચાલ્યું હતું એનું બે વિદ્યુત ભાગ હોય તો એક વિદ્યુત ભાગ તો એમને આવી જશે એટલે આને કાર્ય નહીં કરવું પડે. હવે આને જે કાર્ય કરવું પડે એ સ્થિતિ ઉર્જા. તો W2 મારું કેટલું થશે કે Q1 R1 2 આના લીધે વિદ્યુત સ્થિતિમાન અને Q2નો વિદ્યુત ભાગ મને ખબર છે. U ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? V ઇન્ટુ Q. W ઇઝ ઇક્વલ ટુ U ઇન્ટુ V ઇન્ટુ Q. ત્રણ વિદ્યુત ભાગ હોય તો આ પણ આપણે દેખી લીધી થિયરી. ત્રણ વિદ્યુત ભાગ તો પહેલો વિદ્યુત ભાગ એમને આવી જશે. બીજો વિદ્યુત ભાગ આવશે ત્યારે આના લીધે મને લાગશે કેટલું કે Q1 Q2 પણ R1 2. ત્રીજો વિદ્યુત ભાગ આવશે તો ત્રીજા વિદ્યુત ભાગ પણ આનું વિદ્યુત સ્થિતિમાન લાગશે એટલે આની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે, આની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. તો Q3 જો બંને ભાગ આવ્યું Q1 Q3 Q2 Q3 અને R1 3 R2 3. આનો દાખલો કરશો એટલે તમને ધ્યાન આવી જશે. હવે જો અહીં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી બંનેમાં. અહીં જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ તીર જે બતાવે છે ને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં હોય એક જ વિદ્યુત ભાગ હોય તો પણ એની ઉર્જા મળશે. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો એક જ આવી રીતે હોય તો આની U ઇઝ ઇક્વલ ટુ 0. પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય તો U ઇઝ ઇક્વલ ટુ જે બાહ્ય વિદ્યુત સ્થિતિમાન છે V અને Q એ બેનો ગુણાકાર. હવે બાહ્ય વિદ્યુત સ્થિતિમાનમાં અહીં કોઈ વિદ્યુત સ્થિતિમાન નથી. બાહ્ય વિદ્યુત સ્થિતિમાનમાં બે વિદ્યુત ભાગ હોય Q1 અને Q2 તો સેમ પહેલાં કે Q1 Q2 પણ R1 2 આના જેવું તો આવશે જ. બટ સાથે Q1 પર વિદ્યુત સ્થિતિમાન લાગશે બહારનું, Q2 પર પણ વિદ્યુત સ્થિતિમાન લાગશે બહારનું એટલે આ બંને પદ વધારાના આવશે. હવે આપણે માઇનસ Q પ્લસ Q વિદ્યુત ભાગ મૂકીને કરીએ તો એને શું કહેવાય? માઇનસ Q પ્લસ Q એટલે વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો જોઈ લે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. ધારો કે આવી રીતે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. આ રીતે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. આની અંદર આવી રીતે ડાયપોલ માગી પડેલી છે. ડાયપોલ એટલે શું? માઇનસ Q આ બાજુ પ્લસ Q. એ વચ્ચેનું ડિસ્ટન્સ તો મને ખબર જ હોય છે ઓલવેઝ. એને મેં 2a વડે ઇન્ડિકેટ કરું છું. અને કેટલા એંગલે ગયેલી છે અંદાજે એમ તમે સમજો કે થીટા એંગલે છે હમણાં, બરાબર. થીટા એંગલે આની ડાયપોલ મોમેન્ટ ગયેલી છે. શું છે? બે વિદ્યુત ભાગ માઇનસ Q પ્લસ Q બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈમાં આવી રીતે મૂકેલી છે થીટા એંગલે. હવે આ રીતે મૂકતા માઇનસ Q અને પ્લસ Q પર આ રીતે મૂકતા માઇનસ Q અને પ્લસ Q પર વિદ્યુત બળ લાગશે. કેટલું? F1 ગણીએ તો આપણે QE અને બીજા ઉપર ગણીશું તો માઇનસ QE. બંને વિરુદ્ધ દિશામાં પરિણામી બળ શૂન્ય. પણ તે ટોર્ક અનુભવશે. યસ, મને ખબર છે ટોર્કની આપણે દેખી લીધું છે પહેલા ચેપ્ટરમાં. શું? તે ટોર્ક અનુભવશે. કેટલું ટોર્ક અનુભવશે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ તો મને ખબર છે કેટલું આવે? P ક્રોસ E. કારણ કે બળ યુગ્મક છે. એક માગું આ પ્લસ Q છે તો એ મને કઈ લાગશે? આ દિશામાં. અને અહીં માગું આ તમારું F1 થઈ ગયું, આ મારું F2 થઈ ગયું. બંને માઇનસ Q જેટલું છે. તો આના લીધે શું થશે? આ મારી બોલપેન બંને બાજુ બળ લગાડું તો આ ગોળ ફરવાનો ટ્રાય કરશે, બરાબર. ડાયપોલને ભ્રમણ કરાવવાનો ટ્રાય કરશે. ધારો કે ડાયપોલનો સૂક્ષ્મ ખૂણો ધારો કે ડેલ્ટા થીટા ગણીએ તો એનામાં આપણે શોધી લઈએ. ધારો કે ડાયપોલ ડેલ્ટા થીટા ખૂણા જેટલું પરિભ્રમણ કરે છે. કેટલું? ડેલ્ટા થીટા જેટલું. ડેલ્ટા થીટા એટલે થીટા
ઝીરો હતો પહેલાં, પરિભ્રમણ કરે છે એટલે કે આવી રીતે કશે મૂકેલું છે θ0 અને ત્યાંથી થોડુંક માગું આવું થઈ ગયું θ1. આમાં વિદ્યુત ક્ષેત્ર છે આની જોડે θ0 થી θ1 એટલે ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ફાઇનલ એંગલ કેટલો? ફાઇનલ એંગલ θ1 માઇનસ θ0. આટલું ગોળ ફરવામાં, હકીકતમાં તો આટલું ગોળ ફરી જ જશે, પણ આટલે હોય તો આટલું ગોળ ફરી જશે. તો આપણે વિચારીએ કે ધારો કે સ્ટાર્ટિંગમાં અહીં એંગલ છે, કેટલો એંગલ કહેવાય? -q + q અને વિદ્યુત ક્ષેત્ર આમ, તો અમારો એંગલ કહેવાય 90 ડિગ્રી. તો આપણે દેખીએ તો સૌથી પહેલાં ટોર્ક કેટલું લાગશે, કાર્ય કેટલું થશે? કાર્ય ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ગુણ્યા ખૂણો. 11મા ધોરણનું ઇક્વેશન છે. ઓકે, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ મને ખબર છે PE sin θ. ખૂણો એટલે નાનો ખૂણો dθ, અને dθ પણ ગણી શકો. આ મારું નાનું કાર્ય થયું dw. સો ટોટલ વર્ક કઈથી 0 થી 1 સુધી, θ0 થી θ1 સુધી લઈ જવા માટે PE sin θ dθ. PE કોમન નીકળી ગયો, θ0 θ1 sin θનું અહીં એમને લખું છું હમણાં, એટલે કે W બરાબર PE sin θનું થાય -cos θ, θ0 થી θ1. આ મારું થઈ ગયું -PE cos, બહાર માઇનસ કાઢી દો, cos θ1 માઇનસ cos θ0. ધારો કે સ્ટાર્ટિંગમાં એટલે θ0 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, એટલે કે ડાયપોલ આવી તક છે મારી. આ જો આ મારું +q, આમ મૂકીશ તો મારે શું થોડીક આમ ફરશે? ધારો કે અહીં છે ને, અહીં આટલું આખું ફરશે, પણ મેં વિચારું છું કે ખાલી આટલું ફર્યું θ1 જેટલું. θ0 90 ડિગ્રી અને θ1 ઇઝ ઇક્વલ ટુ નોર્મલી કોઈ θ. તો મારું શું આવશે? W ઇઝ ઇક્વલ ટુ -PE cos θ માઇનસ cos 90 એટલે 0, એટલે W ઇઝ ઇક્વલ ટુ U ઇઝ ઇક્વલ ટુ -PE cos θ ઇઝ ઇક્વલ ટુ -P.E. આ મારું એ થશે. તમે આ થિયરી જો, આના 3 કિસ્સા MCQમાં અને દાખલામાં ઘણા ઉપયોગી છે. કયા 3 કિસ્સા એ આપણે આગળ જોઈએ. જો અહીં 3 કિસ્સાઓ છે. એક P અને E સમાંતર હોય, P સમાંતર, ધારો કે E તો મારું બધામાં આ છે જ, હું આ રીતે દોરી દઉં છું, તમારે કન્ફ્યુઝન નથી. E તો બધામાં આ છે જ, ઠીક છે. આમાં 3 કન્ડિશન છે. આ મારું E બધામાં છે. હવે P અને E સમાંતર એટલે કે મારી -q અહીં હશે અને +q અહીં હશે, એટલે આ મારી P ની દિશા થઈ. P ની દિશા અને E ની દિશા પણ આ, એટલે કે આ મારી પહેલી કન્ડિશન. તો મારું U ઇઝ ઇક્વલ ટુ શું થશે? -PE cos 0 ઇઝ ઇક્વલ ટુ -PE. આવી કન્ડિશનમાં એકદમ સ્થાયી સમતોલન કહેવાય. અને શું કહીશું? ડાયપોલનું સ્થાયી સમતોલન સ્થિતિ. MCQમાં પૂછે ડાયપોલનું સ્થાયી સમતોલન ક્યારે મળે? અમારું શું થઈ ગયું? સ્થાયી સમતોલન સ્થિતિ. હવે બીજી પ્રતિ સમાંતર હોય, પ્રતિ સમાંતરમાં થોડુંક અલગ, -q અહીં આવી જશે, +q અહીં આવી જશે, અને આ મારી P ની દિશા થઈ ગઈ. P ની દિશા આમ, E ની દિશા આમ, એટલે θ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. તો -P cos 180, cos 180 એટલે -1 થાય, તો -PE -1 એટલે કે +P થઈ ગયું. ઊર્જા મારી મહત્તમ છે, પણ આ મારી સમતોલન પણ છે, પણ મારી અસ્થાયી સમતોલન કહેવાય. આને શું કહીશ મેં? મારી અસ્થાયી સમતોલન સ્થિતિ. એક્ઝામ્પલ તમને સમજાવવા તો મેં આ ડાયપોલ મૂકી, વિદ્યુત ક્ષેત્ર છે જ, આ લીટીઓ દેખાય ને વિદ્યુત ક્ષેત્ર, આને હલાવીશ આમ થોડીક, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, હલાવીશ તો મારું હલીને પાછું આમ થઈ જશે. બટ મારી આ રીતની મૂકેલી હશે તો હમણાં તો સ્ટેબલ છે, પણ હલાવીશ તો આમ નહીં થાય, ડાયરેક્ટ આખું આમ ફરી જશે. એટલે આ કન્ડિશનને કહેવાય અસ્થાયી સમતોલન. શું કહીશ મેં? અસ્થાયી સમતોલન કહીશ. બંને સમતોલનની છે, પણ અસ્થાયી ને એક સ્થાયી.
હવે ત્રીજી કન્ડિશન, બંને વચ્ચે ખૂણો 90 એટલે માઇનસ ક્યુ અહીં પ્લસ ક્યુ અહીં. દેખાય છે મને આ પીની દિશા આમ, ઈની દિશા આમ, બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી કોસ 90 એટલે 0. યુ ઇઝ ઇક્વલ ટુ 0. અને આને કહીશ મેં મહત્તમ અસમતોલન. મહત્તમ અસમતોલન સ્થિતિ. તો આ ત્રણે પૂછાય ક્યારે મહત્તમ. સવાલ પૂછી જો અસ્થાયી સમતોલન ક્યારે? અસ્થાયી સમતોલન જ્યારે પ્રતિ સમાંતર થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી હોય ત્યારે. ઓકે, એક બોલનું કન્ડિશન સમજાવી દઉં તમને. આ બે માટે એક બોલ લીધો, એની અંદર એક નાનો બોલ મૂકેલો છે. જો મેં આ બોલને હલાવીશ આમથી આમ તો શું કરશે? આમ જશે ને પાછો અહીં આવી જશે. બટ એટલે આમાં શું થઈ ગયું? સ્થાયી સમતોલન. બટ આ બોલને થોડુંક બી હલાવવા જઈશ તો ડાયરેક્ટ આ નીચે જઈ જશે. એટલે આ કહેવાય મારું અસ્થાયી સમતોલન અને આ મારું કહેવાય સ્થાયી સમતોલન. સમતોલન છે પણ કેવું? અસ્થાયી, એટલે પડી જશે થોડીક વારમાં જો થોડુંક બી ડિફ્લેક્શન આવ્યું તો. તો આ મારી ડાયપોલની સ્થિતિઓ જાય એના કિસ્સાઓ થયા. તમારે હોમવર્ક કરી લાવવાનું છે. કયું? ઉદાહરણ 2.4. આવો એક ચોરસ છે. આને રચવા માટે કેટલું કાર્ય કરવું પડશે? પહેલાં કંઈ નથી, પ્લસ ક્યુને લાવ્યા, પછી માઇનસ ક્યુને લાવ્યા, પછી દૂરથી માઇનસ ક્યુને લાવ્યા, ફરી એક પ્લસ ક્યુને લાવ્યા. આ ચારે બિંદુઓ પર વિદ્યુત ભાગ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે કે વિદ્યુત સ્થિત ઊર્જા શોધવાની છે. તો આ તમે હોમવર્ક મને મોકલી દેજો, પછી આપણે આગળ ચેપ્ટર ચાલુ રાખીશું.